Hello friends, our subject is CVPDE and subject code 3130005 and start unit 3 Lorentz series and residues. We have already studied about Lorentz series in last lecture and now start example. Example first છે expand f of z is equal to 1 upon z plus 2 into z plus 4 in the region mod z less than 2, second 2 less than mod z less than 4, third mod z greater than 4. તો આપણે એક એક્ઝામ્પલની અંદર ટોટલ 3 એક્ઝામ્પલ કરવાના છે. આ ટાઈપના એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં પણ ઓલરેડી શીખી ગયેલા છીએ. The singular points of f of z are z is equal to -2 and z is equal to -4. શું કામ? કેમ કે ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરશું એટલે આપણે 2 વેલ્યુ મળશે. હવે બંનેને આપણે શું કરવાનું છે? પાર્શિયલ ફ્રેક્શનથી અલગ પાડવાના છે. તો પાર્શિયલ ફ્રેક્શનથી અલગ પાડશું એટલે આપણું ટર્મ કેવું થશે? એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે? તો કે ઉપર જે 1 છે ને આપણે આમ લખી શકીએ z+4 માઇનસ z+2. આવું કરશું એટલે આન્સર આવશે 2. એટલે 2 વડે ડિવાઈડ કર્યા અને 2 વડે મલ્ટીપ્લાય કર્યા તો આન્સર એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું? 1/2 બ્રેકેટ 1/z+2 માઇનસ 1/z+4. હવે આપણે ટેલર સિરીઝનો યુઝ કરવાનો છે. શું કામ? કેમ કે આપણે આના પહેલાંના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે 1/1 પ્લસ ઝેડ એન્ડ 1/1 માઇનસ ઝેડ આની જે ફોર્મ્યુલા છે એનો મેક્સિમમ યુઝ કરવાનો છે. આ કઈ ફોર્મ્યુલા હતી? તો કે જ્યારે માઇનસ હતું ત્યારે બધું શું આવતું હતું? પ્લસ અપ ટુ અને અહીંયા આવતું હતું 1 માઇનસ ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ પેલા માઇનસ પ્લસ આવતા હતા અને અહીંયા બધા કેવા આવશે? પ્લસ જ આવશે, પ્લસ અપ ટુ. તો એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું. અત્યારે ફર્સ્ટ આપેલું છે મોડ ઝેડ લેસ ધેન 2. મોડ ઝેડ લેસ ધેન 2 એટલે શું થશે? z/2 લેસ ધેન 1. યાદ આવ્યું? આગળના લેક્ચરમાં આપણે બધામાં એવું કહેતા હતા કે લેસ ધેન 1 થવું જોઈએ. તો આમાંથી લેસ ધેન 1 ક્રિએટ કરવા માટે મોડ z/2 લેસ ધેન 1 થશે અને બીજો પાર્ટ શું છે? z+4. જો z/2 લેસ ધેન 1 હોય તો ઓબ્વિયસલી z/4 પણ લેસ ધેન 1 જ થાય કેમ કે એનો હાફ કરીએ તો એ 1 કરતાં નાનો જ થવાનો છે. તો બંને વેલ્યુ કેવી થશે? લેસ ધેન 1 થશે. તો આપણે બંને માટે લોરેન્ટ્ઝ સિરીઝ જે છે ટેલર સિરીઝનો યુઝ કરી શકશું. તો આપણું જે ફોર્મ હતું આમાંથી આપણે શું કર્યું? 2 અને અહીંયાથી 4 કોમન કાઢ્યા છે. તો અહીંયા 1/2 અને આ જે આખો પાર્ટ વધ્યો 1 કરીને જે છે 1 + z/2 એના માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી છે. અહીંયા મેં તમને કીધી હતી એ પ્રમાણે પ્લસ છે તો માઇનસ પ્લસ આવશે અને અહીંયા પણ પ્લસ છે તો માઇનસ પ્લસ. અહીંયા z/2 છે ને અહીંયા z/4 છે. 1/4 અંદર મલ્ટીપ્લાય કર્યા, 1/2 કર્યા. પછીના સ્ટેપ શું છે? તો કે કોન્સ્ટન્ટવાળા જ ટર્મ છે આપણે અલગ પાડ્યા છે. ઝેડવાળા ટર્મ અલગ અને z² ટર્મ. તો આપણી જે સિક્વન્સ કેવી બનશે? આખી 1/8 માઇનસ 3/32z પ્લસ 7/128z² માઇનસ અપ ટુ. એ રીતે હવે આપણો પાર્ટ શું છે? 2 લેસ ધેન મોડ ઝેડ લેસ ધેન 4. તો એના માટે લેસ ધેન 1 કમ બને? તો કે 2 લેસ ધેન પહેલાં તો મોડ ઝેડ. હવે અહીંયા મારે લેસ ધેન 1 જોતા હોય તો અહીંયા 1 જોતું હોય તો શું કરવું પડે? બંનેને મોડ ઝેડ વડે ડિવાઈડ કરવા પડે. તો કેવું ટર્મ બનશે? 2/z લેસ ધેન 1. અને હવે ફરી અહીંયા જોશો તો આ પાર્ટ કેવો છે? તો કે મોડ ઝેડ લેસ ધેન 4 છે. 4ની જગ્યાએ મારે 1 જોતું હોય તો શું કરવું પડે? બંનેને 4 વડે ડિવાઈડ કરવા પડે. તો z/4 લેસ ધેન 1. તો આ જે ટર્મ છે એમાં તમારે કેવું ક્રિએટ કરવું પડશે? z/4 અને અહીંયાનું જે ટર્મ હતું એમાં કેવું ક્રિએટ કરવું પડશે? 2/z. તો જે ડિવાઈડમાં હોય એને કોમન કાઢવાનું હોય. આપણે આગળના લેક્ચરમાં પણ આ વાત થઈ હતી. તો 2/z લેસ ધેન 1 અહીંયા ક્રિએટ કરવાનું છે અને અહીંયા કરવાનું છે z/4. ઓકે, તો અહીંયા મેં z કોમન કાઢ્યા અને અહીંયા મેં શું કાઢ્યા? 4 કોમન. બંનેમાં પ્લસ છે. ફરી એ જ ફોર્મ્યુલા એપ્લાય કરી છે માઇનસ પ્લસ વાળી. કઈ ફોર્મ્યુલા હતી? 1/1 પ્લસ z વાળી. ઝેડની જગ્યાએ અહીંયા છે 2/z અને અહીંયા છે z/4 એટલો ડિફરન્ટ છે. અને આપણે જે ફોર્મ્યુલામાં શું હોય છે? માઇનસ પ્લસ. તો એ રીતે અહીંયા માઇનસ પ્લસ કરેલા છે. 1/4 મલ્ટીપ્લાય કર્યા, 1/z મલ્ટીપ્લાય કર્યા અને આખી સિક્વન્સ આપણી કેવી બની? આ ટાઈપની કે કોઈક ટર્મ એમાં કેમાં આવે છે? ડિનોમિનેટરમાં આવે છે ને કોઈક ટર્મ છે એ ન્યુમેરેટરમાં આવે છે. ઓકે, તો આપણો આન્સર 2 લેસ ધેન મોડ ઝેડ લેસ ધેન 4 માટેનો આપણો આન્સર આવ્યો. એના પછીનો પાર્ટ કેવો છે? મોડ ઝેડ ગ્રેટર ધેન 4. તો હવે એમાંથી તમારે લેસ ધેન 1 કેમ ક્રિએટ થાય? સૌથી પહેલાં તો ગ્રેટર ધેન છે એને લેસ ધેન કરવા હોય તો શું કરવું પડે? આને ઉલટું કરવું પડે. મોડ ઝેડ જે છે એને બંનેને શું કરવું પડે? 1ના ડિવાઈડમાં મૂકવા પડે. ત્યારે તમારો ગ્રેટર ધેનનું શું થાય? લેસ ધેન. અને અહીંયા 1 જોતા છે. અહીંયા 1/4 છે તો મારે 1 જોતા હોય તો શું કરવું પડે? 4 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો અહીંયા પણ 4 થશે. તો આન્સર શું આવશે? 4/mod z.
આના ઉપરથી આપણે શું લખી શકશું? 4/mod(z) <1). તો તમારે શું ક્રિએટ કરવું પડશે બંનેમાં? 4/z, અને અહીંયા 4 ન થાય તો ત્યાં શું આવશે? 2/z. એટલે કે બંનેમાંથી તમારે શું કોમન કાઢવું પડશે? z કોમન કાઢવું પડશે. તો અહીંયા મેં કીધું હતું એ પ્રમાણે 4/z. તો બંને ટર્મમાં તમારે z કોમન કાઢવા પડશે. અહીંયા વધશે 1 + 2/z અને અહીંયા વધશે 1 + 4/z. તો ફરી આ ટર્મ માટે તમારે ટેલર સિરીઝ યુઝ કરવાની છે. કઈ? 1/1 + z વાળી. અને સેમ અહીંયા પણ એ જ યુઝ કરવાની છે. અને બાકી 1/z બંનેમાં છે એટલે મેં કોમન કાઢી લીધા છે આગળ, અને અહીંયા સિમ્પ્લિફાઈ કર્યું છે. ઓકે, અને પછી z વાળા અને z² વાળા કમ્બાઈન કર્યા છે. પણ z વાળા કમ્બાઈન કરશું એટલે એક સ્ટેપ ઉડી જશે, તો વધશે ખાલી z² વાળા અને z³ વાળા વધશે. તો આ આપણે શું કરવાનું છે? અંદર 1/z અંદર ડિવાઈડ કર્યા છે મેં. અંદર 1/2z છે, અંદર ડિવાઈડ કરશું એટલે શું થશે? 1/z² - 6/z³. ઓકે, તો આપણો આન્સર mod z > 4 માટે કયો આપણો આન્સર આવે? આ સિરીઝ આખી આવી મળી. હવે આ જે એક્ઝામ્પલ છે મેક્સિમમ 7 માર્ક્સમાં પૂછાય છે, તો મોસ્ટ આઈએમપી છે તમારા માટે. લોરેન્ટ્ઝ સિરીઝના એક્ઝામ્પલ દર વખતે ફાઇનલ એક્ઝામમાં હોય જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ લોરેન્ટ્ઝ એક્સપાન્શન ઓફ f of z = 7z - 2/z + 1 * z * z - 2 ઇન ધ રિજિયન. હવે તમારા માટે થોડુંક નવું આવ્યું છે, 1 mod z + 1 3. અત્યાર સુધીના બધા એક્ઝામ્પલ હતા. આગળના જે લેક્ચરમાં 5 કે 6 એક્ઝામ્પલ લીધા હતા, અત્યારનો હમણાં એક એક્ઝામ્પલ લીધો હતો. ટોટલ 6 કે 7 એક્ઝામ્પલમાં આપણે બધામાં શું હતું? mod z જ હતું. ક્યાંય એમાં mod z + 1 કે z - 1 કે એવું હતું નહીં. તો હવે એના માટે શું કરવાનું છે? તો થોડુંક નવું રહેશે. અહીંયા જે આપેલું છે મોડ કરીને, એના બરાબર તમારે કોઈ એક નવો વેરિયેબલ લેવો પડશે, સિંગલ વેરિયેબલ લેવો પડશે u. તો લેટ u = z + 1. તો આમાં તમારે આખું શેમાં કન્વર્ટ કરવાનું રહેશે? યુમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો z + 1 = u હોય તો z = શું થશે? u - 1. તો આખા ટર્મમાં z ની જગ્યાએ શું મૂકવાનું રહેશે? u - 1, કે જે મેં અહીંયા મૂકેલું છે. તો આખું u વાળું ટર્મ કેવું આવશે? 7u - 9/u * u - 1 * u - 3. હવે આપણો એમ શું હોવો જોઈએ? લોરેન્ટ્ઝ સિરીઝ યુઝ કર્યા પહેલાં આ જે છે ડિનોમિનેટર, એ ત્રણેયને આપણે અલગ પાડવા પડશે. તો અલગ કોની મદદથી પાડશું? પાર્શિયલ ફ્રેક્શન. પાર્શિયલ ફ્રેક્શનનો મતલબ શું થાય? તો કે a/u + b/u - 1 + c/u - 3. ત્રણેયને આપણે અલગ પાડ્યા છે. હવે a, b, c ની વેલ્યુ કેમ મળે? તો એક વખત યુની જગ્યાએ 0 મૂકો, એકવાર યુની જગ્યાએ 1 મૂકો અને એકવાર યુની જગ્યાએ 3 મૂકો. ત્રણેય વારા ફરતી મૂકશો ત્યારે તમને a, b અને c ની વેલ્યુ મળી જશે. જે અહીંયા કરેલું છે મેં જુઓ તો આ આખી ટર્મ કેમ બન્યું? આ જે છે ડિનોમિનેટર ઉડી જશે. એના મલ્ટિપ્લિકેશનમાં શું થશે? આ બંને ટર્મ થશે. પ્લસ બીના મલ્ટિપ્લિકેશનમાં u * u - 3 એન્ડ પ્લસ સીના મલ્ટિપ્લિકેશનમાં u * u - 1. સોરી, u - 1 છે ત્યાં. એન્ડ 7u - 9 = છે. તો આન્સર શું આવ્યો છે તમારા માટે? u = અહીંયા u - 1 છે. ઓકે, તો અહીંયા ચેન્જ થશે તમારે. જ્યારે u = તમે 3 લેશો ત્યારે શું થશે? 3 - 1 એટલે ત્યાં શું થઈ જશે? 2 થઈ જશે. તો u = 0 મૂકશો ત્યારે તમને એની વેલ્યુ -3 મળશે. u = 1 મૂકશો ત્યારે એની વેલ્યુ કેવી મળશે? 1 મળશે. એન્ડ u = 3 મૂકશો ત્યારે તમને એની વેલ્યુ કેટલી મળશે? 4 મળશે. u = 3 મૂકશો તમે આ ટર્મમાં. અહીંયા છે u - 1 એટલે અહીંયા થશે 2 અને 3 * 2 = 6. 6 અહીંયા ડિવાઈડમાં જશે એટલે આન્સર શું આવશે? 2 આવશે. તો c ની વેલ્યુ કેવી આવશે? ત્યાં 2 આવશે. એ થોડીક મિસ્ટેક છે તો તમે ચેન્જ કરી લેજો. c ની વેલ્યુ અહીંયા કેવી આવવાની છે? 2 આવવાની છે. અહીંયા 2 આવે છે એટલા માટે. એટલે અહીંયા થઈ જશે 2. એ આપણે બહુ જરૂર નથી, કેમ કે આપણે આગળ હજી વેલ્યુ લખીએ છીએ. તો 4 ની જગ્યાએ બધી જગ્યાએ શું લખશું આપણે? ત્યાં 2 લખવાના રહેશે. એટલો ડિફરન્સ રહેશે. તો ફરી આપણે જે ABCની વેલ્યુ મળી એ આપણે કેમાં પુટ કરવાની છે? ઇક્વેશન 1માં. આ ઇક્વેશન 1 જે હતું એમાં ABCની વેલ્યુ આપણે પુટ કરી. તો આપણું ટર્મ કેવું બન્યું? ઓકે, તો હવે આપણી પાસે જે 1 < mod z + 1 3 હતું એની જગ્યાએ શું આવી ગયું? 1 < u 3, કે સિંગલ વેરિયેબલ ત્યાં આવી ગયો. z + 1 જે છે એ રીતનું નહીં. આપણી પાસે કેવો હોવો જોઈએ? ઓનલી mod z ટાઈપનો. પણ z તો ન લઈ શકીએ, તો એના બદલામાં કોઈ એક નવો વેરિયેબલ લીધો આપણે u.
તો હવે ફરી પાછી એ જ સેમ પ્રોસિજર કરવાની છે. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં કરતા તે રીતે આ બંનેને અલગ પાડો. 1 લેસ ધેન મોડ યુ તો શું થશે 1 બાય યુ લેસ ધેન 1 એન્ડ યુ લેસ ધેન 3 ઉપરથી શું થશે યુ બાય 3 લેસ ધેન 1. તો તમારું જે ટર્મ છે આ -3 બાય યુ જે છે એ તો તમારી એક સિરીઝ જ બની ગઈ. આને ચેન્જ કરવાની જરૂર નથી, આ બંનેમાં જ ચેન્જ કરવાનું રહેશે. તો આ સ્ટેપ તો તમારું એમનેમ જ રહેશે. અહીંયા શું કરવાનું રહેશે તો યુ કોમન કાઢવાનું રહેશે. શું કામ? કેમ કે 1/u લેસ ધેન 1 છે એટલા માટે તમારે કમ્પલસરી 1/1 માઇનસ કે પ્લસ અહીંયા જે હોય એ કમ્પલસરી લેસ ધેન 1 થવું જોઈએ. એવી ટેલર સિરીઝ આપણે આગળ આવી ગઈ હતી, સેમ એનો જ આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ. તો 1/1 માઇનસ 1/u એમાં યુ કોમન કાઢ્યું અને અહીંયા શું કોમન કાઢવું પડશે ડિવાઈડમાં શું છે 3 તો આપણે 3 કોમન કાઢશું પણ અહીંયા -3 છે એટલા માટે શું કોમન કાઢશું માઇનસ કે જેથી કરીને આપણું ટર્મ 1 માઇનસ ટાઈપનું આવી જાય એટલા માટે. તો u/3 કોમન કાઢ્યું. ફરી આપણે આ જે છે 1/1 કરેલું એ બંનેમાં ફરી આપણે કઈ એપ્લાય કરી દીધી જે તમારી ટેલર સિરીઝ એપ્લાય કરી દીધી અને 1/u છે અહીંયા 4/3 છે. 4/3 ની જગ્યાએ આપણે ત્યાં શું સમજવાનું છે બધામાં 2 સમજવાનું છે એટલો ડિફરન્સ છે. ઓકે, હવે આપણું હવે આ બધા સ્ટેપમાં આપણે કમ્બાઈન કરી લેશું એટલે આ રીતનું આવશે. અને ફરી આપણે યુની જગ્યાએ જે હતું z+1 એ આપણે પુટ કરી દીધું એટલે આપણો આન્સર આવી ગયો. હવે આના ઉપરથી જો તમને એવું કીધું હોય કે એની સિંગ્યુલારિટી શું છે, કદાચ એવો ક્વેશ્ચન પૂછ્યો હોય તો આપણે એક્સ્ટ્રામાં કરીને બતાવેલું છે કે સિન્સ ધ પ્રિન્સિપલ પાર્ટ કન્ટેન્સ એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ. તો તમે જોશો તો જે ડિનોમિનેટરમાં z+1 જે છે એ ધીમે ધીમે વધતા જ જાય છે એની વેલ્યુ. તો એ કેવું થશે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ થશે. કહી ના શકીએ કે ક્યાં સુધી એની ડિવાઇડ જે ઘાત છે એ ક્યાં સુધી જશે એ કહી શકીએ નહીં. તો since the principal part contains an infinite number of terms z is equal to -1 is an essential singularity. ઓકે, ક્વેશ્ચન જો તમને પૂછ્યો હોય સિંગ્યુલારિટીને તો આપણે આ લાસ્ટમાં બતાવવાનું રહેશે, બાકી કંઈ જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ સિરીઝ એક્સપાન્શન ઓફ f of z is equal to z/z-1 z-4 in terms of z+3 in the region z+3 less than 4. જો હવે તમને અહીંયા શું આપેલું છે એક જ રિજિયન આપેલો છે z+3 લેસ ધેન 4 માટે એટલે એક્ઝામ્પલ્સ નાનો થશે આવડો. z+3 ઇઝ ઇક્વલ ટુ તમારે કોઈ એક નવો વેરિયેબલ લઈ લેવાનો u એટલે z ઇઝ ઇક્વલ ટુ થશે u-3. આ તમારું જે આખું ટર્મ છે એમાં ઝેડની જગ્યાએ u-3 પુટ કરો તો તમારું f ઓફ z કેવું બનશે u-3/u-4 ઇન્ટુ u-7. હવે તમારે આ પાર્શિયલ ફ્રેક્શનથી આ બંનેને કેવા કરવા પડશે અલગ પાડવા પડશે. ડિનોમિનેટર હંમેશા અલગ પાડવાના પાર્શિયલ ફ્રેક્શનથી. તો આની a અપોન અને અહીંયા આવશે b અપોન. a અને b ની વેલ્યુ કેમ મળે તો એકવાર u ઇઝ ઇક્વલ ટુ 4 મૂકો. ડિનોમિનેટરમાં જે હોય જ્યારે 0 થાય એ વેલ્યુ તમારે લેવાની. એકવાર u ઇઝ ઇક્વલ ટુ 4 મૂકો અને એકવાર u ઇઝ ઇક્વલ ટુ 7. આખું જે ટર્મ છે એમાં એકવાર u ઇઝ ઇક્વલ ટુ 4 મૂકશો એટલે તમને એ વેલ્યુ મળશે a ઇઝ ઇક્વલ ટુ -1/3 એન્ડ u ઇઝ ઇક્વલ ટુ 7 મૂકશો એટલે b ઇઝ ઇક્વલ ટુ 4/3. ઓકે, એને ફરીથી આપણે કેની અંદર પુટ કરી દેશું આની અંદર પુટ કરી દેશું એટલે તમારું ફંક્શન તમને મળી જશે કયું f ઓફ z ઇઝ ઇક્વલ ટુ -1/3 u અપોન u-4 પ્લસ 4/3 અપોન u-7. ઓકે, હવે આપણું જે છે કન્ડિશન કેવી આપી હતી તો કે મોડ z+3 લેસ ધેન u એટલે કે મોડ u લેસ ધેન 4. લેસ ધેન 1 કરવા માટે શું કરવું પડશે ડિવાઈડ 4 કરવું પડશે તો u/4 લેસ ધેન 1 થશે. આના માટે u/4 લેસ ધેન 1 અને અહીંયા 7 છે તો u/7 લેસ ધેન 1. જો u/4 લેસ ધેન 1 હોય તો ઓબ્વિયસલી u/7 લેસ ધેન 1 થાય જ. હવે આપણું જે ટર્મ છે એમાં 4 કોમન કાઢશો એટલે અહીંયા રીતે થશે અને અહીંયા 7 કોમન કાઢશો તો આ જે ટર્મ છે તમારી પાછી ટેલર સિરીઝ બની ગઈ. ટેલર સિરીઝનો યુઝ કરો અને સિમ્પ્લિફાય કરેલું છે. 4/21 અંદર મલ્ટીપ્લાય કર્યા છે, 1/12 અંદર મલ્ટીપ્લાય કર્યા છે, કોન્સ્ટન્ટ કમ્બાઈન કર્યા છે, યુ વાળા સ્ટેપ કમ્બાઈન કર્યા છે u² વાળા અને ફરી આનું સિમ્પ્લિફાય કર્યું એટલે આન્સર આવ્યો -3/28 -5/784u પ્લસ 29/21952 ઇન્ટુ u². તો હવે આપણું તમારું u છે અહીંયા લાસ્ટ તમારે શું મૂકી દેવાનું તમારું જે સપોઝ કર્યું હતું એ z+3. ઓકે, અહીંયા આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ
expand f of z is equal to z plus 3 upon z bracket z square minus z minus 2 in powers of z. આ ક્વેશ્ચન તમારો આગળની જેમ જ સેમ છે, એમાં કાંઈ ચેન્જીસ નથી, પણ જે મોડ z વાળી કન્ડિશન જે આપેલી છે <1 <2 એ તમને આ રીતે લખેલી આપેલી છે. વિધિન ધ યુનિટ સર્કલ એબાઉટ ધ ઓરિજિન. તો એનો મતલબ શું થયો? યુનિટ સર્કલ લેવાનું છે, તો કે 0થી સ્ટાર્ટ કરી અને 1 સુધી જાય એવું. તો એનો મતલબ શું થશે? 0 mod z <1. એઝ ઇટ ઇઝ આપણે જેમ આગળ એક્ઝામ્પલ કરતા હતા એમ જ કરવાનું છે, પણ ચેન્જ એટલો છે કે આ લાઇન ઉપરથી તમને આ લાઇન સમજતા આવડવી જોઈએ. 0 mod z <1. બીજું શું પૂછ્યું છે? વિધિન ધ એન્યુલર રિજિયન બિટવીન ધ કોન્સેન્ટ્રિક સર્કલ્સ એબાઉટ. કોન્સેન્ટ્રિક સર્કલ એટલે એક સર્કલ છે 1 વાળું અને બીજું સર્કલ છે 2 વાળું. એબાઉટ ધ ઓરિજિન હેવિંગ રેડિયસ 1 and 2. બિટવીન કીધું છે એટલે કે આ બંનેની વચ્ચે, એટલે કે 1 mod z <2. આ તમારે કરવાનું છે. ક્વેશ્ચન તમને આ રીતને પૂછેલો નથી, પણ આવી રીતે લખાણવાળું પૂછ્યું છે. ઓકે, નેક્સ્ટ એના પછી એક્સટીરિયર ટુ ધ સર્કલ વિથ સેન્ટર એઝ ઓરિજિન એન્ડ રેડિયસ 2. એક્સટીરિયર એટલે કે 2 ઉપરનો, રેડિયસ 2 ઉપરનો જે છે પોર્શન છે એની વાત કરે છે, એટલે એનો મતલબ શું થશે? મોડ z ગ્રેટર ધેન 2. ઓકે, આ 3 કન્ડિશન તમારે એપ્લાય કરવાની છે. એક્ઝામ્પલ તમે જે રીતે કરતા હોય સેમ એ જ રીતે આના સિંગ્યુલર પહેલાં પોઈન્ટ ફાઇન્ડ કરો. આના સિંગ્યુલર પોઈન્ટ ફાઇન્ડ કરશો એટલે z² minus z minus 2 ને અલગ પાડ્યા છે, z plus 1 z minus 2. પોઈન્ટ કયા કયા થશે? કયા પોઈન્ટ આગળ ડિનોમિનેટર 0 થશે? તો કે 0 -1 અને 2. 0 -1 અને 2 એ સિંગ્યુલર પોઈન્ટ થશે. પાર્શિયલ ફ્રેક્શનથી આ ત્રણેયને અલગ પાડ્યા છે, a/b/ અને c/ એ રીતે ફાઇન્ડ કર્યા છે. એબીસીની વેલ્યુ તમને મળી ગઈ, ડાયરેક્ટ અહીંયા લખી નાખ્યું છે. હવે તમે જાતે પણ કરી શકો આગળના એક્ઝામ્પલથી. હવે આને અલગ પાડવાનું કઈ રીતે? તો કે 0 mod z <1. આ એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે કે 0 mod z <1. તો mod z <1 ઓલરેડી થઈ ગયું, તો બંનેમાં આપણે કાંઈ કોમન કાઢવાની જરૂર જ નથી, કેમ કે આપણું ટર્મ કેવું હોવું જોઈએ? 1/1 plus z અથવા માઇનસ z. એક અહીંયા તમારે શું કરવું પડશે? -2 કોમન કાઢવો પડશે. અહીંયા કાંઈ કોમન કાઢવાની જરૂર નથી. શું કામ? કેમ કે અહીંયા કમ્પલસરી 1 હોવો જોઈએ અને ત્યાં તમારી પાસે -2 છે, તો -2ને રિમૂવ કરવા માટે -2 વડે ડિવાઈડ કરવા પડે અને -2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો એના માટે -2 મેં અહીંયા કોમન કાઢ્યા છે, એટલે આ ફરીથી ટેલર સિરીઝ થઈ ગઈ. 1/1 - z/2. અહીંયા તો ઓલરેડી હતી જ 1/1 plus z. બંને ટેલર સિરીઝ લખી નાખી છે. બાકીના કોન્સ્ટન્ટ હતા એઝ ઇટ ઇઝ આગળ જે છે એમનામ જ છે, અને કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરી નાખ્યા અને z z² વાળા અલગ પાડ્યા છે. તો આપણે આખી સિરીઝ બની ગઈ. અહીંયા 22 નથી, 2 છે. ઓકે, z છે. ઓકે, તો આપણે આખી સિરીઝ બની ગઈ. f of z is equal to -3/2z plus 1/4 -7/8z plus 9/16z². આપણા એક્ઝામ્પલ આ રિપીટ થાય છે, છઠ્ઠો કે સાતમો એક્ઝામ્પલ છે, એટલે થોડીક સ્પીડ કરું છું. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન એવો એને એ જ ક્વેશ્ચનની અંદર બીજો એક ક્વેશ્ચન પૂછ્યો છે 1 mod z <2. ફરી આપણે <1 ક્રિએટ કરવા માટે આવું કરવું પડશે. આ z છે આના ડિનોમિનેટરમાં જશે અને 2 છે આના ડિનોમિનેટરમાં જશે. તો અહીંયા થશે 1/z અને અહીંયા થશે z/2. તો આ વાળું જે ટર્મ હતું એમાં z કોમન કાઢવો પડશે અને આ વાળું ટર્મ છે એમાં 2 કોમન કાઢવો પડશે. ફરી તમારે ટેલર સિરીઝ એપ્લાય કરી અને મલ્ટીપ્લાય કર્યું છે. એના પછી મોડ z ગ્રેટર ધેનના 2 ને મારે <1 કરવા હોય તો પાછી એ જ પ્રોસિજર ઉલટું કરવાનું અને 2 ને ફરી ઓલી બાજુ લઈ જવાના, તો 2/z ક્રિએટ કરવાનું રહેશે. તો 2/z, પણ અહીંયા તો 2 હતા નહીં, તો ત્યાં શું લેવું પડશે? તમારે 1/z લેવા પડશે. તો ફરી અહીંયા તમારે ટેલર સિરીઝ લીધી છે 1/1 plus 1/z વાળી. પ્લસ છે એટલે માઇનસ પ્લસ આવશે અને અહીંયા માઇનસ છે એટલે બધા પ્લસ આવશે અને અંદર મલ્ટીપ્લાય કરી નાખે છે વેલ્યુ, એટલે આન્સર આવશે 1/z² plus 4/z³ plus up to. ઓકે, અહીંયા આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે લોરેન્સ સિરીઝના. નેક્સ્ટ લેક્ચર આપણે નવો ટોપિક લેશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.